Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે 11th અને 12th કોમર્સ ની અંદર જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ન્યૂ ટોપિક શરૂ કરેલો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્કનો ટોપિક, રાઈટ, જે 11th અને 12th બંનેમાં આવે છે, રાઈટ, એમનો આજે આપણે બીજો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, ગયા વિડીયો લેક્ચરની મેં વાત કરું તો ગયા વિડીયો લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર આપણે આવે છે શું કરવાનું હોય છે. બરોબર છે, ફરી પાછું એ જ માહિતી મેં અહીં લખેલી છે, રાઈટ, એ જ વસ્તુ ફરી પાછો આજે હું સમજાવી દઉં. પહેલા જે શું આવે છે, રાઈટ, અને શું કરવાનું હોય છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્કનો ટોપિક. ક્વેશ્ચન પેપરની અંદર 5 કે 6 વસ્તુમાંથી કોઈ બી એક વસ્તુ નોન વર્બલ ફોર્મમાં, જેમ કે પેપરની અંદર કાં તો ટેબલ આવી શકે, એટલે કોઠો, ચાર્ટ આવી શકે, ગ્રાફ આવી શકે, ડાયાગ્રામ આકૃતિ આવી શકે કે પિક્ચર આવી શકે. અને 10મા ધોરણની અંદર તમે આમાંથી પિક્ચર ડિસ્ક્રિપ્શન નામનો ટોપિક એ તો ઓલરેડી તમે શીખી ચૂક્યા છો. બરાબર, એનાથી તમે વાકેફ છો. આ કોઈ બી એક વસ્તુ ક્વેશ્ચન પેપરની અંદર આપવામાં આવે અને એમની અંદર રહેલી જે માહિતી હોય એ માહિતીનો ઉપયોગ કરી, પ્રયોગ કરી અને તમારે 80 વર્ડ્સની અંદર એક પેરેગ્રાફ લખવાનો હોય છે. બરોબર, અને લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પહેલું ટેબલ એ આપણે સોલ્વ કરેલું. હવે આ જે ટોપિક છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જે મેં તમને કહ્યું એ મુજબ 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડના બોર્ડ એક્ઝામમાં 5 માર્કનું પૂછાય છે. બરોબર, તો આમાં જે ટેબલ આવે, મોસ્ટ ઓફ 95% તો ટેબલ જ પૂછાણા છે અત્યાર સુધીમાં બોર્ડની એક્ઝામની અંદર. બરોબર છે, પણ આપણે દરેકની પ્રેક્ટિસ કરશું. મેં કહ્યું હતું એ મુજબ લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પહેલું ટેબલ એ કમ્પ્લીટ કર્યું. આજે બીજું ટેબલ આપણે શરૂ કરવાના છીએ. પણ એમની પહેલા હું કહી દઉં કે હું જે ટેબલ કરાવું છું એ જ ટેબલ બોર્ડની એક્ઝામમાં આવે એવું જરૂરી નથી. બરોબર છે, આ ટેબલ આપે, આ ગ્રાફ આપે, આ ચાર્ટ આપે, આ ડાયાગ્રામ આપે, કોઈ બી નોન વર્બલ ઇન્ફોર્મેશન આપે તો એ તો અનસીન હોય છે. બરોબર છે, એ મારા માટે બી નવી હોઈ શકે. બરોબર છે, એટલે મેં પણ એ કદી સોલ્વ ન કરી હોઈ શકે. બરોબર છે, તો એ જે ટેબલ છે એ ટેબલ પૂછાય તો ટેબલ, ગ્રાફ હોય તો એ ગ્રાફ છે, ચાર્ટ હોય તો એ ચાર્ટ છે, ડાયાગ્રામ હોય, આકૃતિ હોય તો એ આકૃતિ છે. કોઈ બી વસ્તુ હોય તો એમની અંદર આપેલી માહિતીને પહેલા સમજવી જરૂરી છે. બરોબર, અને ત્યાર પછી એ માહિતીનો પ્રયોગ કરી અને ગ્રામેટિકલી પરફેક્ટ સેન્ટેન્સીસ બનાવવાના અને એમનો એક પેરેગ્રાફ અને પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનું. બરોબર છે, એ પેરેગ્રાફ તમારે અહીં લખવાનો, જેમ હું અહીં લખીશ. બરોબર છે, હવે હું એ માહિતી સમજી શકું તો એને હું અહીં લખી શકીશ. બરોબર છે, જો મને માહિતી વ્યવસ્થિત સમજાશે તો હું લખી શકીશ. એટલે પહેલા જે વસ્તુ આપેલી છે એને તમે પહેલા વ્યવસ્થિત સમજવાની કોશિશ કરો. બરોબર, જેમ કે અહીં શું આપેલું છે જરા આપણે સમજવાની કોશિશ કરીએ. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ, નીચેનું ટેબલ છે એનો અભ્યાસ કરો એન્ડ રાઇટ અ પેરેગ્રાફ, અને એક પેરેગ્રાફ લખો ઇન અબાઉટ 80 વર્ડ્સ. અંદાજે 80 વર્ડ્સમાં એક પેરેગ્રાફ લખો, જેના તમને મળશે 5 માર્ક. જો પરફેક્ટ લખેલું હશે ગ્રામેટિકલી તો, અને જો માહિતીનો વ્યવસ્થિત ઉપયોગ થયેલો હશે દરેક વસ્તુનો તો. જેમ કે અહીં શું આપેલું છે જરા એ જોઈએ. પહેલો જે ખાનું છે એ પહેલા ખાનાની અંદર આપણને ટેબલમાં આપેલું છે મેમ્બર, એટલે સભ્ય. 4 સભ્ય આપ્યા છે, રજનીભાઈ, મેહુલ, રીટા અને મીનાબેન. બરાબર છે, પછી ઇન્કમ આપેલી છે, આવક, એક્સપેન્સ આપેલું છે, ખર્ચ, અને સેવિંગ આપેલું છે રૂપીઝમાં. બરાબર, હવે રજનીભાઈ, મેહુલ, રીટા અને મીનાબેન, આમ જો તો આ જે 4 સભ્યો છે એ કોઈ એક પરિવારના સભ્યો છે. બરાબર, આ એક પરિવાર છે, રાઈટ. બરાબર છે, રજનીભાઈ, મીનાબેન,
અને એમના 2 છોકરાઓ, બરાબર. આ રીતનાનો આખો એક પરિવાર છે એની માહિતી આપણને આપેલી છે. રજનીભાઈની ઇન્કમ આપેલી છે 12,000 રૂપીસ. એમનો એક્સપેન્સ એટલે કે ખર્ચ આપેલો છે 3,500 અને એમનું સેવિંગ છે એ 8,500 છે, બરાબર. મેહુલ એમનો જે છોકરો છે એમની જે ઇન્કમ છે એ 9,500 આપેલી છે. એમનું એક્સપેન્સ છે એ 2,500 છે અને એમનું જે સેવિંગ છે એ 7,000 રૂપીસ છે, બરાબર. રીટા એમની જે છોકરી છે તો એ 3,500 એમની ઇન્કમ છે, 1,000 રૂપીસ એમનો એક્સપેન્સ છે અને એમની સેવિંગ છે 2,500 રૂપીસ, બરાબર. મીનાબેન ની ઇન્કમ નથી એટલે જો આપણે સમજી શકીએ કે એમની કોઈ ઇન્કમ નથી એટલે એનો મતલબ કે મીનાબેન છે એ કોણ હોય તો કે એ હાઉસવાઈફ હોય, બરાબર છે. એમનું એક્સપેન્સ 500 રૂપીસ એક્સપેન્સ તો હોય જ, બરાબર. અને સેવિંગ નથિંગ સેવિંગ, નો ઇન્કમ નો સેવિંગ, બરાબર. એક્સપેન્સ હોય. હવે આપણે આ ટેબલ ઉપરથી પહેલી લીટી, પહેલી લાઈન જે આપણે લખી શકીએ એ શું લખી શકીએ કે આ ટેબલ આપણને દર્શાવે છે, આ ટેબલ આપણને માહિતી આપે છે એક પરિવારની ઇન્કમ, એક્સપેન્સ અને સેવિંગની, બરાબર છે. આ માહિતી આપે છે. એટલે પહેલી લીટી જો આપણે શરૂઆત કરીએ તો પેરેગ્રાફ પાડીને, બરાબર, કે ધીસ ટેબલ, ટેબલ છે એટલે ટેબલ, ગ્રાફ હોય તો ગ્રાફ, રાઈટ. ધીસ ટેબલ શોઝ અથવા gives એટલે આપવું, બરાબર છે. ધીસ ટેબલ gives the information. This table gives the information about a family. A family એટલે એક પરિવાર. A families એક પરિવારની ઇન્કમ, એક્સપેન્સ એન્ડ સેવિંગ, બરાબર છે. એન્ડ સેવિંગ, ફૂલ સ્ટોપ, બરાબર. એટલે આ ટેબલ છે એ માહિતી આપે છે એક પરિવારની આવક, ખર્ચ અને સેવિંગ વિશેની માહિતી આપે છે. હવે એ પરિવાર કોનો પરિવાર એ લખવું હોય અથવા એ પરિવારની અંદરના સભ્યોની સંખ્યા કેટલી એ આપણે લખીએ તો આપણે લખી શકીએ કે there are, ખાલી સભ્યો જ લખવાના છે એટલે આ રીતે શરૂઆત કરીએ વાક્યની કે there are 4 members in the family. આ ફેમિલી ની અંદર, હવે ઇન ધ ફેમિલી એટલે કારણ કે આ ચોક્કસ ફેમિલીની વાત કરીએ છીએ આપણે એટલે, બરોબર. there are 4 members in the family. આ પરિવારની અંદર 4 સભ્યો છે, બરોબર છે, રાઈટ. તેઓના, their names, નામ, their names are, તેઓના નામ આ રીતે છે. શું નામ છે તો કે રજનીભાઈ, બરાબર, કોમા મેહુલ, કોમા રીટા એન્ડ ચોથા તો કે મીનાબેન, બરાબર છે. તો પહેલા આપણે કહી દીધું કે એક પરિવારની અંદર 4 સભ્યો છે, એમના નામ આ રીતે છે, એ પણ આપણે માહિતી આપી દીધી. અને આ એ પરિવારની આ જે ટેબલ છે એ પરિવારની આવક, ખર્ચ અને સેવિંગ વિશેની માહિતી આપે છે. હવે આપણે એક એક વ્યક્તિની આવકની વાત કરીએ, ખર્ચની વાત કરીએ અને સેવિંગની વાત કરીએ, બરાબર. તો રજનીભાઈ છે એ, બરાબર, રજનીભાઈ. હવે જો આમ તમે બે રીતે સેન્ટેન્સ લખી શકો કે રજનીભાઈસ ઇન્કમ ઇઝ, આમ લખો તોય ચાલે, અથવા રજનીભાઈ અર્ન્સ, કમાય છે, બરાબર છે, તો આ રીતે લખો તોય ચાલે. એટલે અર્ન્સ, બરાબર, સાદો વર્તમાન કાળ, દર મહિને આટલી આવક કમાય છે એટલે સાદો વર્તમાન કાળ આવે. રજનીભાઈ અર્ન્સ 12,000 રૂપીસ પર મંથ, દર મહિને 12,000 રૂપિયા કમાય છે, બરાબર. હવે લખીએ કે તેનો ખર્ચ, તો his expense is,
તેમનો ખર્ચ કેટલો છે તો કે હિઝ એક્સપેન્સ ઇઝ 3,500 રૂપીસ, બરોબર. એટલે 3,500 રૂપિયા એમનો ખર્ચ છે. અને એમની સેવિંગ, રાઈટ, એમની સેવિંગ એટલે હીઝ એન્ડ હીઝ સેવિંગ એન્ડ થી જોઈન કરી દો તોય ચાલે, બરાબર, અથવા ફૂલ સ્ટોપ લગાડી અને નવું સેન્ટેન્સ બનાવવું હોય તોય વાંધો નહીં. એન્ડ હીઝ સેવિંગ ઇઝ 8,500 રૂપીસ પર મંથ, બરાબર, પર મંથ એમની સેવિંગ આટલી છે. તો જે રીતે આપણે રજનીભાઈની વાત કરી એ જ રીતે હવે આપણે મેહુલની વાત કરીએ તો 9,500 એ મેહુલની ઇન્કમ છે, બરાબર. તો મેહુલ્સ, હવે અલગ સેન્ટેન્સ બનાવી નાખીએ. મેહુલ્સ ઇન્કમ ઇઝ 9,500 રૂપીસ, બરાબર છે, 9,500 રૂપીસ પર મંથ, બરાબર છે, પર મંથ, રાઈટ. પછી એમનો એક્સપેન્સ, એમનો ખર્ચ છે એ 2,500 છે, તો આપણે લખીએ હીઝ એક્સપેન્સ ઇઝ 2,500 રૂપીસ પર મંથ, ફૂલ સ્ટોપ, બરાબર છે. હવે અલગ વાક્ય બનાવીએ, હીઝ સેવિંગ એમ બનાવ્યું તો એને બદલે આ રીતે ક્રિયાપદ કરી નાખીએ તો હી સેવ્સ, બરાબર, સેવ્સ એટલે બચાવે છે, રાઈટ, ક્રિયાપદ કરી નાખ્યું, રાઈટ. એટલે સાદો વર્તમાન કાળ છે એટલે એસી અને યસ લાગે એટલે હી સેવ્સ. કેટલા સેવ્સ તો કે 7,000 રૂપીસ પર મંથ, બરાબર, દર મહિને એ 7,000 રૂપિયા બચાવે છે, રાઈટ. તો આ થઈ ગયું મેહુલની વાત. હવે આવે છે ત્રીજું, રીટાની વાત લઈએ, બરાબર છે. તો રીટા અર્ન્સ, બરાબર, અર્ન્સ કેટલા 3,500 રૂપીસ પર મંથ, બરાબર, પર મંથ એ 3,500 રૂપિયા કમાય છે, બરાબર. પછી શી, રીટાની વાત છે એટલે શી એક્સપેન્સીસ, હવે જો આને ક્રિયાપદ બનાવી શકાય, એક્સપેન્સીસ એટલે તેણી ખર્ચ કરે છે, બરાબર. કેટલા ખર્ચ કરે છે તો કે 1,000 રૂપીસ પર મંથ, બરાબર, દર મહિને એ 1,000 રૂપિયાનો ખર્ચ કરે છે, રાઈટ. પછી એ સેવિંગ કેટલા કરે તો કે સી સેવ્સ, કેટલા બચાવે છે તો કે સી સેવ્સ 2,500 રૂપીસ પર મંથ, બરાબર, દર મહિને તે 2,500 રૂપિયા છે એ બચાવે છે, રાઈટ. હું ફરી પાછો એક વખત યાદ કરાવી દઉં, અઘરા સેન્ટેન્સ બનાવવા કે સહેલા બનાવવા, રાઈટ, એવી કોઈ વાત આમાં આવતી જ નથી, બરાબર છે. આપણે તો શું કરવાનું, આ માહિતી છે, આ માહિતીનો પ્રયોગ કરી અને વ્યવસ્થિત આપણે ગ્રામેટિકલી સાચા વાક્યો અને માહિતીનો પ્રયોગ થઈ જાય એ રીતના આપણે સેન્ટેન્સ બનાવવાના હોય છે, ધેટ્સ ઇટ, બરાબર છે. અને પેરેગ્રાફ સ્વરૂપે લખવાના હોય છે, બરાબર. બાકી આપણે અઘરા વાક્ય બનાવવા, સહેલા વાક્ય બનાવવા એવું કઈ હોતું નથી, બરાબર. હવે મીનાબેનની ઇન્કમ 0 છે, રાઈટ. તો આપણે એ કહેવું પડે, શું કામ 0 છે ભાઈ તો કે એ હાઉસવાઇફ છે, આવું આપણે જણાવવું પડે ને, રાઈટ. તો મીનાબેન ઇન્કમ ઇઝ 0. મીનાબેન્સ ઇન્કમ ઇઝ નથિંગ એમ કયો તોય ચાલે, because she is a housewife, બરાબર, she is a housewife, રાઈટ. એટલે એ કોઈ જોબ કરતા જ નથી, ક્યાંય કોઈ વર્ક કરતા નથી, બરાબર છે, એટલે એમની ઇન્કમ 0 છે કારણ કે એ હાઉસવાઇફ છે, રાઈટ. સી એક્સપેન્સીસ અથવા her expense is 500 રૂપીસ પર મંથ, બરાબર. એમનો એક્સપેન્સ છે એ કેટલો છે 500 રૂપિયા પર મંથ, રાઈટ. અને એન્ડ she saves
નથી, બરાબર, તે કાંઈ પણ સેવિંગ કરતા નથી, એટલે સી સેવ્સ નથિંગ, બરાબર. હવે તમામ વસ્તુ લખી નાખી. આના ઉપરથી હજુ એક વસ્તુ આમ લખી શકાય. શું? તો આ આખી એક ફેમિલી છે, તો ફેમિલીનો આપણે ટોટલ લગાવીએ, તો ટોટલ પણ આપણે ઉમેરી શકીએ ને આપણી રીતે, બરાબર છે. જેમ કે 12,000 પછી 12 ને 9 21,000 21 ને 3 24,000 24 ને આ 500 ને 500 એટલે 25,000, બરાબર છે. 25,000 રૂપિયા, રાઈટ. તો 12 ને આ 10 22 22 ને 3 25,000 રૂપિયા, બરાબર. આ આખી ફેમિલીની ઇન્કમ થઈ, બરાબર. આખો ફેમિલીનો એક્સપેન્સ શું થયું? 3 ને 2 5 5 ને આ 1 6 6 ને 1 7 ને 7.5, તો 7,500 રૂપિયા આ આખો ફેમિલીનો એક્સપેન્સ થયો, રાઈટ. અને સેવિંગ શું થયું? તો 8 8 ને 7 15 15 ને 2 17 ને આ 1 18,000 રૂપિયા શું થયું? તો કે સેવિંગ થયું, બરાબર છે. તો આપણે આ લખી શકીએ, બરાબર છે, કે કેટલો એક્સપેન્સ થયો ને કેટલું સેવિંગ થયું. ફરી પાછો ગણને કે 8 ને 7 15 15 ને 2 17 ને 1 18, બરાબર. 3 ને 2 5 5 ને 1 6 6 ને 1 7 અને 7.5, ઓકે. પછી અહીં 12,000 12 ને 9, રાઈટ. આટલો આ રીતનાનું એક્સપેન્સ ને એ રીતના થયું છે. હવે આપણે આ લખી શકીએ, બરાબર, કે ધ ફેમિલીઝ total income is 25,000 rupees, બરાબર છે. આ પર મંથ, રાઈટ, પર મંથ, બરાબર છે. આ આપણે લખી શકીએ, રાઈટ. પછી આપણે આ લખી શકીએ કે એક્સપેન્સ ધ ફેમિલીઝ total expense is 7,500 rupees, બરાબર છે. અને આ પણ લખી શકીએ કે સેવિંગ, રાઈટ, રૂપીસ ફૂલ સ્ટોપ, સોરી, પર મંથ ફૂલ સ્ટોપ, અને ધ ફેમિલીઝ ટોટલ સેવિંગ is 18,000 rupees per month, ફૂલ સ્ટોપ, બરાબર છે. તો આપણે થોડાક સેન્ટેન્સ વધે ને, રાઈટ. આપણે તો આપણી રીતના સમજી અને લખવાનું છે, બરાબર. તો થોડાક સેન્ટેન્સ વધે, એમાં આપણું કંઈ જતું જ નથી, બરાબર છે, રાઈટ. તો અહીં આ ટેબલ કમ્પ્લીટ થાય છે, બરાબર. તો ચલો ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો અને વ્યવસ્થિત રીતે તમે તમારા ફેરબુકની અંદર લખી લ્યો, બરાબર છે. તો આ સેકન્ડ વસ્તુ કમ્પ્લીટ થઈ, બરાબર છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી પાછું નેક્સ્ટ ટેબલ આવશે, બરાબર. હું ફરી પાછો યાદ કરાવી દઉં, આ 11th સ્ટાન્ડર્ડ માટે જ નથી, આ 12th સ્ટાન્ડર્ડમાં પણ આવે જ છે, બરાબર છે. એટલે તમે લોકો વ્યવસ્થિત રીતે લખજો. બીજું, તમને કયામાંથી નવો વિચાર આવે કે હજુ આમ લખી શકાય, હજુ તેમ લખી શકાય, રાઈટ, તો પણ કહેજો, રાઈટ. તો પણ મને મેસેજ કરીને કહેજો કે સર આમ લખીએ તો ચાલે કે નહીં, તેમ લખીએ તો ચાલે કે નહીં, બરાબર છે. તો પણ હું ચેક કરી લઈશ, રાઈટ, અને જોઈને તમને કહીશ, ઓકે, બરાબર છે. અહીં સુધી રખતે. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.